હેલો એવરીવન, આજે આપણે રાજમા બનાવશું. હું કેવી રીતે બનાવું છું એની રેસીપી હું આજે તમારી સાથે શેર કરું છું, અને એ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. અને તમે કેવી રીતે બનાવો છો એ મને જરૂર કમેન્ટમાં કહેજો. અને રાજમા અને ચાવલ તો અલ્ટિમેટ છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા રાત આખી રાજમાને પલાળી દેવાના છે, અને પછી સવારે તમે જોઈ શકો છો કે મસ્ત પલળી ગયા છે. હવે આપણે એને બોઇલ કરી લઈશું. તો એક કુકર લઈશું, એમાં જે આપણા રાજમા હતા એને પહેલાં સારી રીતે 2-3 પાણીથી વોશ કરી નાખવાનું, ને પછી જે અહીંયા કુકરમાં એને એડ કરવાના છે. પછી મીઠું નાખી દઈશું, થોડું હલ્દી પાવડર અને લાલ મરચું નાખશું. આવી રીતે બાફશો તો બહુ જ મસ્ત કલર આવશે અને બહુ જ સરસ લાગશે સ્વાદમાં પણ. તો હવે અહીંયા આપણે ડુંગળી ટમેટાની બધું જે પ્રિપરેશન હતું એ મેં અહીંયા લઈ લીધું છે, અને આપણે ચોપિંગ કરી લઈશું ત્યાં સુધી આપણા રાજમા બોઇલ થઈ જાય. તો અહીંયા સૌથી પહેલાં આપણે લસણ ખોલી લઈશું, અને પછી ડુંગળીને ચોપ કરી લઈશું. આપણે તો રાજમાની વિસલ પણ વાગી ગઈ છે. તો અહીંયા સમથિંગ 2 જ વિસલ લગાવી જોશે, ત્યાં સુધીમાં આપણા રાજમા અસલ મસ્ત કૂક થઈ જશે. કારણ કે એને 90% જ કૂક કરવાના છે, 10% બાકી રાખવાના છે. અને પછી આપણે અહીંયા એક પેન લઈ લઈશું, એમાં કુકર લઈ લઈશું અને એમાં આપણે ઓઇલ લઈ લઈશું, અને ડુંગળીને અહીંયા સાતળી લેવાની છે. મેં ડુંગળી લીધી છે ચોપ કરેલી, અને 1-2 તીખા મરચાં લીધા છે, અને સારી રીતે ડુંગળીને એકદમ બ્રાઉન કરી લેવાની છે. અને પછી થોડી શેકાઈ જાય ડુંગળી એટલે પછી આપણે લસણની પેસ્ટને એડ કરી દેવાની છે, અને પછી સારી રીતે બધાને મિક્સ કરી, અને ડુંગળી તમે જોઈ શકો છો કે આપણી મસ્ત બ્રાઉન થઈ ગઈ છે. હવે અહીંયા ટામેટાને એડ કરી દઈશું. અહીંયા મેં 1 જ જેટલું ટામેટું લીધું છે, એને ઝીણું ચોપ કરી લેવાનું છે, અને પછી સારી રીતે એને મિક્સ કરી લઈશું. અને સારી રીતે મિક્સ થઈ જાય પછી થોડી વાર ચડવા દેવાનું છે. પછી સ્વાદ અનુસાર નમક નાખી દઈશું, કારણ કે આપણે પહેલાં થોડું એડ કરેલું હતું. હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો. મેં અહીંયા MDHનો ગરમ મસાલો એડ કર્યો છે. તમે પણ આ મસાલો એડ કરી અને રાજમા બનાવશો તો બહુ જ મસ્ત સ્વાદ આવશે, અને બિલકુલ તમને એવું લાગશે કે મેં બહાર રેસ્ટોરન્ટમાં ખાધા હોય ને એવો સ્વાદ આવશે. અને સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી એનું ઓઇલ છૂટું નહીં પડી જાય ત્યાં સુધી. મેન તો અહીંયા ગ્રેવીને સારી રીતે બનાવવાની છે. ગ્રેવી સારી બનશે તો તમારો કોઈ બી સબ્જી હશે એનો ટેસ્ટ સારો જ આવશે. સારી રીતે મિક્સ કરતું જવાનું છે, અને તેલ છૂટું પડી ગયું છે. પછી આપણા રાજમા જે બોઇલ કરેલા હતા એને અહીંયા એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને જોઈતા પ્રમાણમાં અહીંયા પાણી પણ એડ કરી દેવાનું છે. અને પાછી આપણે અહીંયા એક વિસલ લઈ લેવાની છે, જેનાથી બધો મસાલો છે ને એ રાજમામાં પ્રોપર મતલબ મિક્સ થઈ જાય અને બહુ જ સરસ સ્વાદ લાગે. અને આપણા ચાવલ પણ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેવા મસ્ત ખીલા બીના છાને બી મસ્ત થયા છે. હવે એક સીટી વાગી ગઈ છે, પછી આપણે કુકરના ઢાંકણાને ખોલી લઈશું. તમે જોઈ શકો છો કે કેવું મસ્ત સ્વાદમાં પણ એવું જ મસ્ત છે, અને દેખાવમાં પણ બહુ જ મસ્ત છે. સારી રીતે મિક્સ કરી અને ઉપરથી લીલા ધાણા નાખી અને પછી સારી રીતે મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો કેવા મસ્ત લાગે છે. એને આપણે ગરમા ગરમ ચાવલ અને ગરમા ગરમ રાજમા સાથે સર્વ કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ.